અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસેથી ઇકો ગાડીમાં ભરેલ શંકાસ્પદ કોપરનો જથ્થો પકડી કુલ ₹6,23,500ના મુદ્દામાલ સાથે 4 ઇસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ16DK 7065 ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવે છે, જે ઇકોમાં શંકાસ્પદ તાંબાનો સામાન ભરેલ છે। જે બાતમીના આધારે પોલીસ ટીમ મહાવીર ટર્નિંગ ખાતે વોચમાં હતી। તે દરમિયાન બાતમી વર્ણનવાળી ઇકો ગાડી આવતા તેને રોકી ચેક કરતા ઇકોમાંથી શંકાસ્પદ કોપરના વાયર તથા કોપરની પ્લેટો તથા પક્કડ, પાના તથા કટર મળી આવેલ। જે મળી આવેલ મુદ્દામાલ અંગે તેમાં સવાર ઇસમો પાસે આધાર પુરાવા માંગતા રજૂ કરેલ નહીં, જેથી આ મુદ્દામાલ તેઓએ ચોરી કરી અથવા તો છળ કપટ કે ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ હોવાનું જણાતા ચારેય ઇસમોને ઘનિષ્ઠ પૂછપરછ કરતા ઇકોમાં ભરેલ કોપર વાયર તથા કોપરની પ્લેટો બાબતે અમિત વસાવાએ જણાવેલ કે જયેશ વસાવાની ઇકો ભાડે કરીને હું તથા મુકેશ વસાવા તથા સુનિલ વસાવા તથા રવિ એ રીતના ચારેય જણા ચાવજ પાસે આવેલ વિડીયોકોન બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે લાવેલ પક્કડ, પાના તથા કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટિંગ કરી ચોરી કરેલ અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરેલ। જેથી ઇકો ગાડીમાંથી મળેલ કોપરના કેબલ વજન 138 કિગ્રા તથા કોપરની પ્લેટો વજન 84 કિલોગ્રામ મળી કુલ 222 કિલોગ્રામ કોપર, કુલ કિંમત 1,11,000, 3 મોબાઈલ તથા વિવિધ પાના, કટર વગેરે તથા ઇકો ગાડી મળી કુલ 6,23,500ના મુદ્દામાલ સાથે ચારેય ઇસમોને ઝડપી પાડી CRPC સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।